ફરી એકવાર આપણી રાઠવા એજ્યુકેશનમાં હું ચંદુ રાઠવા તમારું બધાનું દિલથી સ્વાગત કરું છું. આજે હું તમારા માટે એવી વસ્તુ લઈને આવ્યો છું કે જે તમને બોર્ડની એક્ઝામ હોય કે આજે પ્રથમ એક્ઝામ છે એમાં તમને બહુ બધા માર્ક અપાવી શકે છે, બેઠા માર્ક અપાવી શકે છે, બરાબર. અને એ તમે જોઈ શકો છો પાછળથી કે સાહેબ આજે આની વાત કરવાના છે, બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ કહી શકું જે તમારી પ્રથમ એક્ઝામ છે એ ઇંગ્લિશના પેપરમાં કે પછી બોર્ડની એક્ઝામમાં વારંવાર પૂછાતી શોર્ટ નોટ, આપણા બોર્ડને સૌથી વધારે ગમતી શોર્ટ નોટ, બરાબર. અને હા, એ કઈ શોર્ટ નોટની વાત કરું છું કે જે તમારું બીજું યુનિટ છે અંગ્રેજીમાં હ્યુમન રોબોટ, બરાબર. કયું ચેપ્ટર છે આપણું બીજું યુનિટ છે હ્યુમન રોબોટ. અને આ હ્યુમન રોબોટમાંથી આપણને ખાસ કરીને રામસિંગ 070 આ વાળો જે શોર્ટ નોટ છે એ સૌથી વધારે પૂછાતી શોર્ટ નોટ છે, બરાબર. વિડીયોમાં નવા હોય તો ધડબડાટી બોલાવજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને તમારા 10મા વાળા જે ફ્રેન્ડ સર્કલમાં હોય એમને જાણ કરજો, બરાબર. આપણા એરિયાના જેટલા પણ મને ઓળખે છે, મારા વિસ્તારના જેટલા પણ મિત્રો છે એ દરેકને તમે આ વસ્તુને શેર કરજો જેથી એમની હેલ્પફુલ થાય, બરાબર. ચલો ત્યારે શરૂઆત કરીએ. વિડીયોની નોટિફિકેશન માટે સબસ્ક્રાઇબનું બટન આપેલું છે એને દબાવજો. ચલો આગળ વધીએ. આપણે સૌથી પહેલાં રામસિંગ 070, બરાબર. આપણે ગુજરાતી પણ છે તો આ આપણે ગુજરાતી નીકળશે, બરાબર. આપણને જાજુ ઇંગ્લિશ આવડતું નથી પાછું. તો શરૂઆત કરીએ. યુનિટ નંબર 2 એમાંની શોર્ટ નોટ IMP મોસ્ટ એક્સેપ્ટેડ શોર્ટ નોટ છે દીકરા, બરાબર. તો કઈ રીતે કરશું? ચલો અહીંયા તો તમને એક વાત કહું પહેલાં તો કે રામસિંગ વિશે પૂછે તોય તમારે આ લખવાનું છે. એના પછી જો આ પ્રેમ ચોપરા વિશે પૂછે તોય તમારે આ જ શોર્ટ નોટ લખવાની છે. ઇવન હું એવું કહું છું કે તમારું બીજું યુનિટ છે હ્યુમન રોબોટમાંથી કોઈ પણ શોર્ટ નોટ પૂછાય અને તમને એટલી ખબર પડે કે આ બીજા યુનિટમાંની શોર્ટ નોટ છે તો જે ભણાવો એ ગમે તે શોર્ટ નોટ પૂછે તમે લખી શકો. પણ આપણે ખાસ કરીને અહીંયા રામસિંગ 070 ક્લિયર છે. તો શરૂઆત કરીએ. There is a man named પ્રેમ ચોપરા, બરાબર. કે અહીંયા જે રોબોટ ખરીદવા વાળો હતો, બરાબર, કે એક વ્યક્તિનું નામ છે, એનું નામ શું હશે આપણામાં? તો કે પ્રેમ ચોપરા. There is a name પ્રેમ ચોપરા, બરાબર. અને ટૂંકમાં પીસી કહી શકો. પ્રિયંકા ચોપરાને લખીને અંદર તો હા ખોટું પડી જાય, બરાબર. ચલો there is a name પ્રેમ ચોપરા. ગોટ ઇટ? ક્લિયર? કે આપણને યુનિટમાં નામ આવે છે, એક માણસનું નામ છે, એનું નામ શું છે ભાઈ? તો કે પ્રેમ ચોપરા. ક્લિયર છે? પ્રેમ ચોપરા. ટૂંકમાં એને પીસી કો ચાલશે. there is a રોબોટનું નામ શું હતું? there is a robot named રામસિંગ 070. ક્લિયર છે? અને આપણે રામસિંગ 070 વિશે શોર્ટ નોટ ભણીએ છે, બરાબર છે. ચલો આગળ વધીએ કે રોબોટનું નામ શું હતું? રામસિંગ 070. રામસિંહ છે, વાઘ નહીં. શું છે? સિંહ. વાઘ નહીં લખતા ત્યાં આઉટ દઈને અહીંયા સિંહ છે, બરાબર. ઠીક છે. એના પછી આગળ લઈએ. પ્રેમ ચોપરા બોટ અ રોબોટ ફ્રોમ સુપર રોબોટ પ્લાઝા. અહીંયા કહેવા શું માંગે છે? પ્રેમ ચોપરા બોટ, આ બાયનું ભૂતકાળનું રૂપ છે બોટ, બરાબર. એટલે આ બાય એટલે ખરીદવું. પ્રેમ ચોપરાએ રોબોટ ખરીદ્યું. ક્યાંથી ખરીદ્યું? તો કે ફ્રોમ સુપર રોબોટ પ્લાઝા. આ સુપર રોબોટ પ્લાઝા નામની જે શોપ છે, જે દુકાન છે, ત્યાંથી આપણો જે પીસી છે પ્રેમ ચોપરા છે એ શું ખરીદે છે? રોબોટ ખરીદ્યો છે, બરાબર. ટુ ગોટ હેલ્પ, એ એના માટે રોબોટ ખરીદ્યો હતો. ટુ ગેટ હેલ્પડ ઇન ઇઝ હાઉસહોલ્ડ વર્ક, કે એના ઘરકામ માટે, બરાબર. એના માટે ખરીદ્યો તો એને રોબોટ રામસિંહ આ પ્રેમ ચોપરાએ, તો કે એના ઘરના કામ માટે એને રોબોટ ખરીદ્યો હતો. ક્યાંથી ખરીદ્યો તો? સુપર રોબોટ પ્લાઝા. તમારા ટ્રુ ફોલ્સ માં પૂછાઈ શકે. કોણ ખરીદ્યો હતો? તો કે પ્રેમ ચોપરાએ રોબોટ ખરીદ્યો હતો. ક્લિયર છે? આપણને ખબર છે ઓલો સેલ્સમેનને જો યુનિટ ભણ્યા તો ખબર હોય, ઓલો જે દુકાનદાર હોય સુપર રોબોટ પ્લાઝામાં જે સેલ્સમેન હોય એને મોટા મસ્ત ગાલીચા પાથરેલા એક ઓરડામાં લઈ જાય છે, મોટી શોપમાં લાઇટિંગ જ્યાં જગારા મારતી ખતરનાક ચાઇનાથી હોય કે રશિયાથી ગમે ખબર નહીં ગમે ત્યાંથી લાઇટ મંગાવે છે, લાઇટ ખતરનાક બળતી હોય એવા હોલમાં લઈ જાય છે, રોબોટ બતાવે છે વિવિધ પ્રકારના. ઠીક છે? તો તમે ભણેલા જ છો, આપણે તો શોર્ટ નોટ જોઈએ છે.
તો એ હાઉસ હોલ્ડ ઘરના કામ માટે એને એક રોબોટ ખરીદ્યું સુપર રોબોટ પ્લાઝામાંથી. તો રોબોટ ઓલવેઝ, જે રોબોટ ખરીદ્યો એને એ રોબોટ હંમેશા ઓબે હિઝ માસ્ટર. ખબર છે, જ્યારે એ રોબોટ ખરીદે છે, ખતરનાક બધા રોબોટ હોય અલગ અલગ, જે રોબોટ ખરીદે છે એની વિશેષતા હોય અને એના 3 નિયમો હોય બેટા. કેટલા નિયમો હોય? 3. અને એમાંથી 3 નિયમોમાંથી જે આ પ્રેમ ચોપરા છે, એ એક જ ફર્સ્ટ નિયમ, જે ફર્સ્ટ રૂલ હોય એ ફર્સ્ટ રૂલ સાંભળીને જ ઇમ્પ્રેસ થઈ જાય છે. ક્લિયર છે? ચલો આગળ વધીએ. શું કહે છે કે રોબોટ ઓલવેઝ ઓબેડ હિઝ માસ્ટર. ઓબેડ એટલે પાલન કરવું, આજ્ઞાનું. એટલે કે રામસિંગ 017 છે, રામસિંગ 070 જે છે એ રોબોટ જે છે ઓલવેઝ હંમેશા એ માસ્ટર, એના જે માલિક છે એ માલિકના આજ્ઞાનું પાલન કરશે. એ જેમ કહેશે એમ કરશે. બરોબર? બીજા કોઈનું કરે કે ન કરે, પણ એના માલિકને જેમ કહેશે એમ કરશે. એના કેટલા નિયમો હતા? એના કેટલા 3 પ્રિન્સિપલ હતા. રોબોટના કેટલા પ્રિન્સિપલ હતા? 3. એમાંથી ફર્સ્ટ પ્રિન્સિપલ એ હતો કે એના માસ્ટરનું હંમેશા એ હંમેશાનું પાલન કરશે. બીજો નિયમ એ હતો કે એ કોઈ દિવસ એ બીજા હ્યુમનને નુકસાન નહીં પહોંચાડે અને સાથે સાથે એ પોતાને પણ નુકસાન નહીં પહોંચાડે. પણ હકીકતમાં તમે આખું યુનિટ ભણો છો ત્યારે વાત કંઈક અલગ જ થાય છે, એ તમને ખબર છે. બરોબર? તો અહીંયા તમે યાદ કરીને રાખવાનું છે. તો રોબોટ ઓલવેઝ ઓબેડ હિઝ માસ્ટર. ક્લિયર છે? આગળ વધીએ. તમે একটা વ્યવસ્થિત નોટમાં લખી લેજો, મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ છે. આગળ વધીએ. તો રોબોટ નાઈધર હાર્મ હ્યુમન નોર ઇટસેલ્ફ. મેં તમને કીધું ને કે આ ફર્સ્ટ રૂલ હતો એનો. એના પ્રિન્સિપલમાં 3 પ્રિન્સિપલ હતા. એમાંથી ફર્સ્ટ પ્રિન્સિપલ આ છે કે ઓબે, એના હંમેશા એના માલિકનું આજ્ઞાનું પાલન કરશે. એ માલિક જેમ કહેશે એમ કરશે. પણ સાથે સાથે એના 2 વધારાના પ્રિન્સિપલ હતા. એમાં એવું છે કે તે રોબોટ નાઈધર એટલે કદી નહીં, નાઈધર હાર્મ હ્યુમન નોર ઇટસેલ્ફ. એ બીજા લોકોને, આપણી જેવા મનુષ્યને બી રોબોટ કદી નુકસાન પહોંચાડે નહીં અને પોતાની જાતને પણ એ નુકસાન પહોંચાડે નહીં. ક્લિયર છે? આગળ વધુ. પ્રેમ ચોપરા મિસયુઝ રોબોટ ફોર સ્ટેલિંગ. હવે અહીંયા સમજો, જે પીસી જે છે, પ્રેમ ચોપરા જે છે એ રોબોટનો દુરુપયોગ કરે છે. એના માટે તો કે ચોરી કરવા માટે, ચોરી કરવા માટે એ રોબોટનો મિસયુઝ કરે છે, દુરુપયોગ કરે છે. સ્ટીલિંગ પ્રિસિયસ થિંગ્સ, એટલે જે કિંમતી રત્નો છે, કિંમતી ઘરેણાં છે કે કિંમતી વસ્તુઓ છે એની ચોરી કરવા માટે એનો દુરુપયોગ કરે છે રોબોટનો. કોણ કરે છે? પ્રેમ ચોપરા. ટ્રુ ફોલ્સમાં પૂછાઈ શકે. બરાબર? પ્રિસિયસ થિંગ્સ ફ્રોમ જ્વેલરી શોપ, જ્વેલરી શોપ, એ અલગ અલગ બધી જ્વેલરી શોપ હોય છે, તેનો દુરુપયોગ કરે છે ચોરી કરાવવા માટે. વન્સ ધી રોબોટ, એકવાર રોબોટ પકડાઈ ગયો. વાઇલ, ક્યારે પકડાઈ ગયો? જ્યારે એ સ્ટીલિંગ પ્રિસિયસ જેમ્સ એટ ઝવેરી બ્રધર્સ, જ્યારે એ ચોરી કરતો હતો ત્યારે આ ઝવેરી બ્રધર્સ નામની શોપ હતી, એ ઝવેરી બ્રધર્સ નામની શોપથી પકડાઈ જાય છે. ક્લિયર? ચાલો. પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ. પ્રેમ ચોપરાએ શું થઈ ગયો? અરેસ્ટ થઈ ગયો, પકડાઈ ગયો. ગોટ ઇટ? ક્લિયર? પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ એટલે કે પ્રેમ ચોપરાને પોલીસ વાળાએ ખેંચીને અંદર નાખી દીધો. પ્રેમ ચોપરા ક્લેવરલી ડિસ્પોઝ એવરીથિંગ વિથ ધી હેલ્પ ઓફ હિઝ ગર્લ. પ્રેમ ચોપરાએ ચોખ્ખું કહી દીધું અને આપણે સાદી ભાષામાં કહીએ તો કે રફુ ચક્કર કરી નાખ્યું. જેટલું એ કિંમતી રત્નને ચોરી કર્યા હતા એ ઓલમોસ્ટ બધું જ એને સંતાડી દીધું. અને એને કોની મદદ લીધી? એની ગેંગની, એની જેટલી પણ ટીમ હશે એની સાથે મળીને બધા જ્યારે પ્રેમ ચોપરાએ પકડતા ચોરીનું બધું એને ફગાવી દીધું. હી ડિનાઇડ ઓલ ધી ચાર્जेस. એને ડિનાઇડ એટલે એને ચોખ્ખી ના પાડી દીધી. એને બધા ચાર્जेसને, કહેવાનો મતલબ કે બધા ચાર્जेसને એને હટાવી દીધા. બરાબર? ક્લિયર છે અહીંયા સુધી? ચલો આગળ વધીએ. ઇન ધ પોટ રોબોટ ફોલોવિંગ હિઝ રૂલ. એટલે કે કોર્ટમાં જ્યારે પ્રેમ ચોપરા અરેસ્ટેડ થઈ જાય છે અને જ્યારે કોર્ટમાં એમનો કેસ ચાલે છે ત્યારે જે રોબોટ જે છે એ રોબોટ ફોલોવિંગ એટલે અનુસરવું. શું થશે? ફોલોવિંગ એટલે અનુસરવું. રોબોટ જે છે એ અનુસરે છે તેના રૂલને. બરાબર? અને એ ઓબેઇંગ, દેખાતું નથી વ્યવસ્થિત, તો ઓબેઇંગ હિઝ
માસ્ટર. એ તેના માલિકની આજ્ઞાનું પાલન કરે છે, એ માલિકને છેતરતો નથી, એ એના રૂલનું, જે 3 રૂલ મેં તમને આગળ કીધા છે, એ રૂલને અનુસરે છે, એના રૂલને અનુસરે છે, એના નિયમને એ વળગી રહે છે. બરાબર. તેથી સો ધ રોબોટ ડિડન્ટ સે એનીથિંગ અબાઉટ હિઝ માસ્ટર. તેથી તે કોર્ટમાં, એટલે એ એના કોર્ટમાં જ્યારે કેસ ચાલે છે ત્યારે એ કોર્ટમાં એના માલિક વિશે કશું પણ બોલતો નથી. ક્લિયર. એક તો એના રૂલ, એનો ફર્સ્ટ રૂલ એ હોય છે કે એના રૂલનું હંમેશા એ પાલન કરશે. બરાબર. એના 3 રૂલ હતા. પ્રેમ ચોપડા તો પહેલો જ રૂલ એને જોઈને એને મજા આવી ગઈ હતી. બસ કે માલિકનું માનવું જોઈએ, બીજાનું માને ન માને, આપણા માલિકનું માનવું જોઈએ. અને એ માલિક આમ ફર્સ્ટ રૂલ સાંભળીને તો રોબોટ ખરીદે છે, તમને ખબર જ છે. તો આ તમે બંને વસ્તુ છે કે જ્યારે રોબોટ જ્યારે કોર્ટમાં કેસ ચાલે છે, રોબોટ જે છે એના રૂલને અનુસરે છે, એ એના માસ્ટર વિશે કશું પણ આપણે જે છે માસ્ટર એના પોતાના માલિક, માસ્ટર એટલે પોતાના માલિક વિશે કશું પણ બોલતો નથી. બેટા તમે થોડુંક સમજાવો છો તો તમારે શું કરવાનું છે, સાથે સાથે સ્ક્રીનશોટ કાં તો નોટમાં લખતું જવાનું છે. બરાબર. બાકી પછી આમ થઈ જશે. ક્લિયર છે અહીંયા સુધી? ચલો આગળ વધીએ. ધ રોબોટ એક્સેપ્ટેડ. રોબોટ માની લે છે. એક્સેપ્ટેડ એટલે સ્વીકારી લેવું. બરાબર. એક્સેપ્ટેડ એટલે સ્વીકારી લેવું. ધ રોબોટ એક્સેપ્ટેડ માની લેવું છે કે સ્વીકારી લેવું છે કે ટુ બી ડિફ્યુઝડ. બસ મારે ખતમ થઈ જવું. કેમ ખતમ થઈ જવું? તો કે ઇન્સ્ટેડ ઓફ હર્ટિંગ પીપલ. હર્ટિંગ પીપલ એટલે લોકોને દુઃખ પહોંચાડવા કરતાં મારે માની લેવું જોઈએ, મારે એક્સેપ્ટેડ, મારે સ્વીકારવું જોઈએ કે હું પોતે જ મારી સિસ્ટમને ડિફ્યુઝ કરી નાખું. બરાબર. જો કે આપણે પેલા રૂલ પ્રમાણે જઈએ તો એના જે 3 પ્રિન્સિપલ હતા કે પહેલું તો કે એના માલિકનું હંમેશા પાલન કરશે, બીજું કે એ હ્યુમનને, આપણા જેવા લોકોને નુકસાન નહીં પહોંચાડે, પોતાની જાતને ઇટસેલ્ફ એટલે કે પોતાની જાતને પણ નુકસાન નહીં પહોંચાડે. પણ ખરેખર અંતમાં એવું થાય છે કે જો આ પીપલ એટલે લોકોને હર્ટ એટલે કે લોકોને દુઃખ પહોંચાડવા કરતાં એ રોબોટ કોર્ટમાં એવું સાબિત કરે છે કે આપણે પોતાની જાતે ડિફ્યુઝ એટલે ખતમ થઈ જવું, કે પોતાની જાતે પોતાની સિસ્ટમને એને મારી નાખ્યો એવું કહી શકાય. બરાબર. એટ લાસ્ટ, અને છેલ્લે શું થાય છે, આ તમારી છેલ્લી લીટી છે. બરાબર. એટ લાસ્ટ, અને છેલ્લે શું થાય છે, ધ જજ, અને છેલ્લે ઓલો જે જજ હોય કોર્ટમાં, બરાબર, તો એટ લાસ્ટ ધ જજ ડિક્લેર એટલે જાહેર કરે છે. બરાબર. જાહેર કરવું. અને જાહેર કરે છે કે આ જે પીસી જે છે, પીસી આપણો પ્રેમ ચોપરા, આ પ્રેમ ચોપરા ગિલ્ટી ફોર થેફ્ટ. એટલે એવું જાહેર કરે છે અંતે લાસ્ટમાં જે જજ છે એ એવું અંતે જાહેર કરે છે, ડિક્લેર એટલે કે જાહેર કરે છે કે પ્રેમ ચોપરા જે છે એ ગિલ્ટી એટલે કે ગુનેગાર તરીકે છે. એના માટે તો કે ચોરી માટે એને ગુનેગાર તરીકે સાબિત કરે છે. કારણ કે માલિક તો એ જ હતો ને. બરાબર. માલિક તો એ જ હતો, ભાઈ પીસી જ હતો, પ્રેમ ચોપરા જ હતો. તો તમે આ રીતે શોર્ટનોટને લખી શકો. મસ્ત ઇઝીમાં શોર્ટનોટ તમને આપી છે. ફર્સ્ટ એક્ઝામ માટે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બોર્ડની એક્ઝામ માટે પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. બોર્ડની એક્ઝામ માટે પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. તો તમારે આ મસ્ત રીતે તૈયારી કરવાની છે. નવી શોર્ટનોટ આવશે 2 થી 3 શોર્ટનોટ પ્રથમ એક્ઝામ માટે આપીશ અને એમાંથી 100% હશે. મારી પર ભરોસો રાખજો અને આ રીતે તમે તૈયારી કરતા રહ્યો. બરાબર. મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી હું રજા લઉં છું. મારો વિડીયો જોવા માટે તમારો દરેક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. 10માં ભણતા હોય તો બહુ તમારા માટે હેલ્પફુલ છે. અને કોઈ એક્સ્ટ્રા જે પણ મને ઓળખતા હોય, તમે વિડીયો જોવો છો, તમને મજા આવે છે, તો તમારા ફ્રેન્ડ સર્કલમાં અવશ્ય આને શેર કરજો, કે જેથી હું મારા જે આ રાઠવા એજ્યુકેશન ચેનલ છે એ રાઠવા એજ્યુકેશનમાં મેક્સિમમ મારા વિદ્યાર્થીઓને હું ખેંચી શકું, લાવી શકું. આ જે રાઠવા એજ્યુકેશન છે એ ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો આપણા ગામડાના જે ખાસ કરીને જો મારા વિસ્તારના હોય તો વધારે સારું. બરાબર. એટલા માટે આપણી ચેનલનું નામ પણ રાઠવા એજ્યુકેશન છે. મળીશું હવે નવા વિડીયોમાં.